બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 168 પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે। છેલ્લા 7 વર્ષથી હાઈવે પર આ જ પ્રકારે થીંગડામારી કામ ચલાવવામાં આવે છે। પરિણામે ધાનેરાથી રાજસ્થાન તરફ આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકી છે। ન માત્ર હાઈવે પરંતુ સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે। બિસ્માર રસ્તાને કારણે અનેકવાર ટ્રાફિકની સમસ્યા થાય છે। આ સાથે અકસ્માતની ઘટનાઓ પણ બની ચૂકી છે। તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ નથી જાગતા। ધાનેરામાંથી પસાર થતો નેશનલ હાઈવે 168 ઉપર ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। અનેકવાર અહીં સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ખાડાઓ છે તે જેસે તે જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર કપચી કામ કરી હાઈવેને જે છે તે સંતોષ માનવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે અનેકવાર વરસાદ બાદ અહીં ખાડા જોવા મળી રહ્યા છે। જો કે હાઈવે ઓથોરિટી માત્ર થીંગડા મારી કામ ચલાવું કામ કરતું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે, સતત ત્રીજી વાર પણ અહીં આ રોડ ઉપર માત્ર થીંગડાનું અને જે થીંગડાનું કામ છે તે થઈ રહ્યું છે। જો કે વાત કરવામાં આવે તો ધાનેરાથી પસાર થતો જે સાચોર સહિતના જે રાજસ્થાનના વિસ્તારો છે તેને જોડતો આ હાઈવે છે, જ્યાં અસંખ્ય વાહન ચાલકો દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હોય છે, પરંતુ હાલ આ હાઈવેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં છે તો સાથે સાથે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં છે। મહત્વની વાત છે કે ધાનેરાનો સર્વિસ રોડ પણ હાલ ઠેર ઠેર ખાડા પડતા હાલ અહીં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। ખરેખર કોઈ બીમાર વ્યક્તિ હોય, એમ્બ્યુલન્સ હોય, એમને આવ્યા જવા માટે એટલી તકલીફ પડે કે ખરેખર ખૂબ સરકારને મારે તો વારંવાર અમે રજૂઆત પણ કરી છે, છતાં પણ આનો કોઈ પગલું ભરાતું નથી। જો ટેન્ડરો આપે છે એ કેવી રીતે કામ કરે એની પણ કોઈ ખબર પડતી નથી, અને મારા મતે તો કોન્ટ્રાક્ટરો અને સરકાર મિલીભગત કરી અને કામની જે ગુણવત્તા જો હોવી જોઈએ એવી લાગતી નથી। એટલે મારી નમ્ર તમારા એબીપી વિનંતી છે કે તાત્કાલિક ખરેખર નાનાવાથી ધારસ્તો વ્યવસ્થિત કામ થાય અને પબ્લિકને જે પીડા પડી રહી છે, જે કષ્ટ પડી રહ્યું છે તેમને દૂર કરે। અને ખાડા પૂરવાની વાત આવે તો અત્યારે આ ચોમાસું આખું હળંગ પૂરું થઈ ગયું। નેશનલ ઓથોરિટીવાળા આવે છે, હાઈવેવાળા, એટલે થીગડા મારી અને મોટા મોટા ખાડો કામ કરીને અડધો રોડ તૂટેલો છે। સળંગ નેનાવા સુધી હાઈવે આજ ધાનેરાથી નેનાવાળો સળંગ તૂટેલો છે રોડ। સરકારને શું કહેવા માંગો? સરકારને કહેવા માગીએ છીએ કે તમે આ રોડના પૈસા કંપનીઓને આપો છો તો વ્યવસ્થિત કામ કરાવો અને ખાડા રિપેરિંગ સમયસર થાય એ વિશે જોવાની જવાબદારી સરકારની આવે છે। અહીંયાથી બોડીને ધાનેરા સુધી કોઈ પણ કામ કરતા નથી। આવાના આવા ખાડા છે। ચોમાસામાં તો હાલત એટલી ગંભીર થાય છે કે હેડવાનું પણ હેડી પણ શકતા નથી। અત્યારે હાલ તમે સાઈડ કઈ રીતના વાહનો ચાલે છે દેખી શકો છો। એક્સિડન્ટ થાય એવું તમને ખુદને લાગશે, બરાબર? શું કહેવા માંગો? સરકારને એ કહેવા માગું કે ભાઈ આ રિપેરિંગ કરાવો, બરાબર? અમને ખૂબ તકલીફ પડે, અમે રોજ હેડવાવાળા હોઈએ।